નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનો ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ અને પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 6.4 ચેપ્ટરનો છે આ 14મો પાર્ટ. અગાઉ આપણે 13 પાર્ટ મૂકી દીધેલ છે, જેમાં 6.1, 6.2 અને 6.3 સ્વાધ્યાય શીખા. ચેનલ પર નવા વ્યૂ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો એમ છે કે નીચેની સંખ્યાના વર્ગમૂળ ભાંગાકારની રીતે શોધો. હજી બધી આપણે જ્યાં શોધતા હતા એ અવિભાજ્ય અવયવની રીતના શોધતા હતા. હવે આપણે ભાંગાકારની રીત જોઈએ. પહેલો દાખલો છે 841. તો સૌથી પહેલાં આપણે 841 લખવાના આ રીતના. હવે વર્ગ કરવાનો. જો 2નો વર્ગ કેટલો થાય તો 4, 3નો વર્ગ 9, 9 વધી જાય એટલે 2નો વર્ગ કરવાનો. 2 2 4. પછી આનો સરવાળો કરી દેવાનો. અહીંયા 4 થઈ ગયા. અહીંયા 8માંથી 4 જાય બાદ બાકી એટલે 4 વધે. હવે આપણે જે નેક્સ્ટમાં એક અંક ઉતારતા ભાંગાકારમાં, આમાં 2 અંક ઉતારવાના. ચોકડી એકડે 41. હવે આપણે શેનો ગુણાકાર કરવાનો? આ 4 તો છે દશક ઉપર. હવે એકમ ઉપર કોઈ સંખ્યા મૂકીએ એટલા વડે જ એનો ગુણાકાર કરવાનો. હવે તમે જુઓ, અહીંયા એકમનો અંક 1 છે ને, એટલે તમે જુઓ 90 90 81 થાય. વધી પડી 8. 9 4 36, 36 ને 8 441 થયા. એટલે કે 49 9 કરવાના. 49 પછી આનો ગુણાકાર 49 ગુણ્યા 9 કરીએ એટલે 441. આ પાછળનો સરવાળો કરવાનો. 9 ને 9 18નો આટલો બધી પડી 1 એટલે 58. 0 0 0 એટલે કે 841નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણે 29 મળે. ત્યારબાદ છે 1369. બરાબર. તો આપણે 13 છે. 13 એટલે 3નો વર્ગ 9 થાય અને 4નો વર્ગ 16, 16 વધી જાય એટલે કે 3 ગુણ્યા 3, 3 3 9. 13માંથી 9 જાય એટલે વધે 4. ઉપરથી ઉતારા 69. આ 3 ને 3 શું થાય? 6. સરવાળો કરવાનો. હવે 469 છે. એકમનો અંક 9 એટલે આપણે 7નો એકમનો અંક હોય 7 7 49 થાય. બરાબર. તો 67 7 હલાવીએ. 67 ગુણ્યા 7, કારણ કે 7 7 49 આવે. એકમનો અંક 9 હોય ને પેલા એ ગોતવાનો. આમાં જોવાનું 7 7 49 વધી પડી 7. હવે 4 7 6 42, 42 ને 4 46 આવી ગયો. એટલે કે 67 7 જ ભાગાલ છે. 67 7 469. હવે 7 ને 7 14નો ચોગડો વધી પડી 1 એટલે કે 74 થયા. અહીં 0 0 0 એટલે કે 1369નું વર્ગમૂળ થશે 37. ત્યારબાદ ત્રીજો દાખલો છે આપણે 2116 છે. હવે 21 છે પહેલાં. બરાબર. 21 છે. ચોખ્ખું ચોખ્ખું 16 ને પચું પચું 25, 25 વધી જાય એટલે ચોકે ચોકે 16 હાલશે. પ્લસ હવે 21માંથી 16 બાદ કરીએ એટલે 5 વધે. સીધા જ આપણે કહીએ 16 ને 20 નાખીએ 4 ને 1 5. બરાબર. અને ઉપરથી તારા 16 એટલે 516 થયા. હવે આ 4 ને 4 કેટલા થાય? 8. હવે અહીંયા એકમ નાખવા શું મૂકીએ તો છગડો હોય તો આપણે ચોકે ચોકે 16 હલાવીએ અથવા તો 66 ચોકે ચોકે 16 તો નાના થઈએ. બરાબર. એટલે 6 જ હલાવીએ. 66 એટલે કે 6 વડે ભાગ હલાવ્યો. કેટલા? 86 ગુણ્યા 6. 36નો છગડો વધી પડી 3. 8 6 48, 48 ને 3 51 થઈ ગયા. કારણ કે જો તમે 4 મૂકો ને તો 84 ને 4 તો નાના જ થાય ઓમે, એટલે 6 મૂક્યા એટલે 86 ગુણ્યા 6 એટલે અહીંયા પછી સરવાળો થશે. નિશાની કે નહીં સરવાળાની, પણ 86 ગુણ્યા 6 એનો ગુણાકાર કરીએ ને એટલે 516 થાય. 0 0 0 બાદ બાકી અહીંયા 6 6 12નો બગડો વધી પડી 1 એટલે 92 થયા. હવે બસ 2116નું વર્ગમૂળ કાઢ્યું એટલે મળ્યા આપણે 46.
ચોથો દાખલો 3249. હવે 55 25 56 36 વધી જાય એટલે 5 લાવશે. 55 25 પ્લસ કરીએ એટલે 10 થઈ ગયા. અહીંયા 25. આ 25 ને 5 કેટલા થાય? 30 થાય ને 2 બીજા એટલે 7. 32માંથી 25 બાદ કરો એટલે 7 થશે. જોજો ને પાછળ જરા 49. અથવા તમે 10 કો લઈને બાદબાકી કરી શકશો. હવે આપણે 7 તો છે જ, તો 27 49 નવડો આવી જાય. જો 27 49 નવડો 7 0 0 7 1 7 એટલે કે 749 થાય. 27 49 અને 7 1 7 એટલે કે અહીંયા મૂકવાનો 7 લો 0 0 0. આ બેનો સરવાળો કરવાનો. 7 ને 7 14 ચોગડો વધી પડી 1 એઠે આવી ગઈ એટલે 114 એ થયા. અંડર રૂટમાં વર્ગમૂળ 32 49 વર્ગમૂળ કરતાં મળશો આપણે 57. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ આપણે. 3969 છાંય 36 ચાલશે ભાગ. બરાબર. હવે 9માંથી 6 જાય એટલે 3 0. અહીંયા 69 ઉતાર લેવાનું સીધા. 6 ને 6 12. હવે નવડો છે એટલે 3 3 9 થાય એટલે 123 ગુણ્યા 3 કરીએ. 123 ગુણ્યા 3 3 3 9 3 2 6 3 1 3 એટલે 123 ગુણ્યા 3 આવશે. એટલે અહીંયા સરવાળો 369 0 0 0. અહીંયા 6 2 ને 1 126 થયા અને અહીંયા 3 મૂકવાનું. બરાબર. 3 એટલે કે 3969 નું વર્ગમૂળ કાઢતા આપણે 63 મળે છે. છઠ્ઠો દાખલો 5329 તો 53 છે તો 27 49 7 8 88 64 વધી એટલે 27 49 આગળ છે. અહીંયા સરવાળો કરી એટલે 7 ને 7 14 થઈ ગયા. હવે 49માં 1 ઉમેર એટલે 50 3 બીજા એટલે 4 થયા. હવે એકમનો કાંઈ જો 9 છે એટલે 14 ને 3 3 3 9 એટલે 143 ગુણ્યા 3 કરીએ આપણે ગુણાકાર. 3 3 9 4 3 12 નો બગડો વધી પડી 1 3 1 3 ને 4 એટલે 3 વડે ભાગ આલી ગયો. 143 3 429. આપણે અંદાજ કેની પર માગીએ? એકમના અંકો પરથી મારીએ. બરાબર. સરવાળો કે 6 4 ને 1 0 0 0 એટલે કે 5329 વર્ગમૂળ કાઢીએ આપણે એટલે 73 મળે. ત્યારબાદ 7મો દાખલો 7569. હવે 75 છે જો એટલે 88 64 કારણ કે 90 81 સુધી એટલે 88 64 8 મૂકી દઈ. 5માંથી 4 જાય એટલે 1 7માં છે એટલે 1 ઉપરથી તારો 69 8 ને 8 16. હવે એકમનો અંક છે 9 એટલે 88 64 ને 7 27 49 એટલે 167 આપણે 7 ગળે કરીએ. 27 49 નો એકમ 9 છે. જો ટ્રાય કરીએ. 27 49 9 વધી પડી 4 7 6 42 42 ને 4 46 નો છગડો વધી પડી 4 7 1 7 ને 4 11 થઈ ગયા એટલે 7 વડે ભાગડે 167 7 1169 7 ને 7 14 નો ચોગડો વધી પડી 1 એટલે 7 ને 1 0 0 0 7569
69નું વર્ગમૂળ કાઢતા આપણે 85 મળે છે. અહીંયા બેનો સરવાળો કરો, આ બેનો અહીંયા બેનો સરવાળો કરવાનો 8 ને 16 બરાબર. એકમના અંક ઉપર કેવો મૂકીને યાર પાછો એનો ગુણાકાર કરવાનો. 167 ગુણ્યા 7 કરે એટલે 1169. હવે જો આપણે 8મો દાખલો 88 8 જે 836. હવે 88 64 હાલશે નહીં, આપણે 90 81 85ની કિંમત લેવાની. 81 થઈ 9 વડે કરીએ એટલે 7 0 એટલે 36 છે. 9 ને 9 18 18 છે છગડો એવો એટલે 6 36 એટલે ચોખ્ખું 16. પહેલાં આપણે 184 ગુણ્યા 4 કરી. ચોખ્ખું 16નો છગડો વધી પડી 1 8 4 32 33નો તગડો વધી પડી 3 4 1 4 ને 3 7 થઈ ગયા. તો કે 4 શું કામ ભાગે લાવતો રહે? કારણ કે નાનો કારણ કે 184 કરીએ ને એટલે એપ્રોક્સ એનો 4 વડે ગુણાકાર એટલો થવો જોઈએ. કારણ કે એકમનો અંક 4 છે એટલે ચોકે 16 થાય છે. અહીં સરવાળો કરીએ એટલે 4 ને 4 8 8 ને 1 અહીંયા ગુણાકાર કર્યો 184 ગુણ્યા 4 એટલે 736. અહીં બાદ બાકી કરી એટલે 0 0 ને 0 એટલે આપણે કિંમત મળી ગઈ 8836નું વર્ગમૂળ કાઢ્યું એટલે આપણે મળ્યો 94. ત્યારબાદ દાખલો જોઈએ 9મો 3481 અને 66 વધી જાય એટલે 55 25 ભાગ લાવશું. હવે 25માં 5 નાખીએ એટલે 30 થાય ને 4 બીજા 9 ને 81 ઉતારી 5 ને 5 10 બરાબર. હવે 90 81 થાય 90 81 અને 9 1 9 9 વડે ભાગેલ છે 0 0 0 9 ને 9 18 એટલે 3481નું વર્ગમૂળ થયું 59. 10મો છે દાખલો 4761. હવે 47 છે એટલે 55 ને 66 37 49 વધી જાય એટલે 36 ચાલશે. 36માં 4 ઉમેરીએ એટલે 40 4 ને 7 11 થાય બરાબર. એટલે કે 1 સોરી અહીંયા એકડો છે આપણે 1 સાઈડ ઉતારી લીધા. હવે 6 છે અહીંયા 12 આ બેનો સરવાળો કરી 12. હવે એકમના સ્થાન ઉપર શું મૂકીએ તો કે એકડો આવે તો 90 81 કરીએ તો 129 ગુણ્યા 9 કરીએ આપણે 90 81 એકડો વધી પડી 8 9 2 18 18માં 8 ઉમેરીએ 18માં 8 ઉમેરીએ 26નો છગડો વધી પડી 2 9 1 9 ને 2 ઉમેરી 11 એટલે 129 ને 9 વડે ગુણાકાર કરીએ એટલે 1161. આનો સરવાળો કરીએ આ બાજુ 9 ને 9 18નો આટલો વધી પડી 1 138 થયા. અહીં બાદ બાકી કરવાની શું થઈ ગઈ આ 9 અહીંયા મૂકી દેવાનું એટલે કે 4761નું વર્ગમૂળ કાઢતા આપણે 69 મળશે. તો આ તો આપણે સ્વાધ્યાય 6.4ના સંખ્યાનો વર્ગમૂળ ભાગાકાર રીતના શોધવાના દાખલા જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.